ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમના દેહનું સર્જન થયું, સમય સમય સૌનું વિસર્જન થાય, અમારું દિવસ થવાનું છે, સૌનું થાય છે, સમય સમય બીજ વાવે છે, છોડ ઊભો થાય, એના પર અનાજ લાગે છે, આપણે ખાઈએ છીએ, હોવા છતાં પણ એક દિવસ એ ઝાડ સુકાઈ જાય છે, 5 તત્વનું ઝાડ છે શરીર આપણું, એ પણ એક દિવસ સુકાઈ જાય છે. પણ આ એક દેહની વાત છે, પણ ઉપર ઉઠ્યા આપણે તો જેને સાચા સદગુરુનું શરણ થયું છે એને કાંઈ જન્મ મરણનો કોઈ શોખ નથી, એવું આપણે સદગુરુ મહારાજ શીખ્યું છે. અહીંયા તો બધા જ્ઞાની પુરુષો મહાપુરુષો છે, સંતો ભક્તો છે, અહીંયા જયશ્રીરામ બાપુનું શરણ સેવેલા સંતો છે, બધા સમજુ છે. પણ મારો તો બે શબ્દ બોલવાનું કારણ એક જ હોય છે કે હું કુંવારો હતો ત્યારે મારા વર્ષ વીતેલા, એટલે પોતાના પુત્રનું લગ્ન વહેલું ન થાય એટલે માતા પિતા ચિંતા કરતા હોય, એટલે મારો સમય બહુ આગળ વધી ગયો, એટલે માતા પિતા ટેન્શન આવે કે મારો દીકરો જેટલો વહેલો પડે ને એટલું મને સારું, અમારી જીત જ આવતા. એમ એક સદગુરુ મહારાજનો સંદેશો એ અમે બધાને પ્રસાદ તરીકે વહેંચતા હોય છે. કેમ કે ગુરુ મહારાજ એક શબ્દથી અમે કશું જાણતા ન હતા, અમે પણ પથ્થરની જેમ ઊંઘતા હતા, પણ એક અમારા વિરેન્દ્રભાઈનો શબ્દ એવો કે શબ્દનું ઘર કરી જાય છે અને એ જગાડી જાય છે. એટલે અમારું બોલવાનું બે શબ્દનું કારણ એ કે કોક સંબંધી કરાવે, દીકરા દીકરીનો સંબંધ અમે શબ્દથી જીવને જાગી જાય કે જિજ્ઞાસુ પુરુષ અમારા જેવો હોય અને વધારે નહીં પણ સંતો કહે છે કે બધું જાણ્યું પણ પોતાને ના જાણતો આ ધક્કો પાછો આપણને ફોગટ પડે છે કે પાછો ધક્કો ખાવાનો, જન્મવાનું મરવાનું, એવો સંદેશો સંતો મહાપુરુષો આપણે શબ્દ દ્વારા સત્સંગ ભજન દ્વારા આપણને પીરસે છે. એટલે અમે પ્રસાદ તરીકે પીરસે છીએ, પણ ગુરુ સંદેશ છે એટલે બાપ બે શબ્દ કહીએ છીએ. નહીં તો અમને તો કશું આવડતું નથી, અમે શું બોલીએ, કેમ કે અમે પણ અજ્ઞાની જીવ હતા, પણ સદગુરુ શરણ સેવ્યું છે અને કઈ તમારા થકી આવા ગામમાં પીરસીએ છીએ. એટલે દેહનું જન્મ મરણ થાય છે, પણ જે આખા જગતમાં જુઓ તો જન્મ મરણનો શોખ હોય જ છે. પણ જે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને કીધું છે કે અર્જુન જે જન્મે છે મરે છે એ તું કોને કહું છું, જે નહીં મરતો એ મરી જાય છે એ તું કોને કહું છું, એવું કૃષ્ણ ભગવાન એને યુદ્ધમાં કહે છે કે અર્જુન જે સામે તને ઉભેલા દેખાય છે એ બધા તારા દેહના સગા છે, આ તારા એક દિવસ છે અને નહીં થાય. પણ અર્જુન તું જેને મારવા તને હું કહું છું કે સામે જે ભીષ્મ પિતામહ છે એને તું તને મારવાની વાત કરું છું, પણ અર્જુન ના પાડે છે. અર્જુન કૃષ્ણ ભગવાન કહે છે કે તું પેલા ભીષ્મ પિતામહને વધ, અર્જુન ના પાડે છે કે હું વધ પ્રભુ નહીં કરું, કે મારે આ સમજ લાગે છે, પિતામહ લાગે છે અને મામા ને ઘણું લાગે છે, એમ કહેતા આગળ વાત થાય છે ભગવાન સાથે. ત્યારે કહે છે કે અર્જુન જે તું ભીષ્મ પિતામહને મારવા કહે છે, ભીષ્મ પિતામહ તો બતાય એમ કઈ આગળ છે, તો કે સામે ઊભા છે ભીષ્મ પિતામહ છે, તો કે એ તો જે મરવાનું એ તો શરીર છે, પણ અર્જુન મને એ બતાય કે ભીષ્મ પિતામહ હોય કઈ હે કે તું જેને મારવાની વાત કરું છું ને. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું દેહને બાદ કર દે અને તને જે જોઈ શકતો નથી ભીષ્મ પિતામહ પિતામહ કોણ છે એ તને મારું દિવ્ય દ્રષ્ટિ આપું છું, પછી તને ભીષ્મ પિતામહ કોણ છે તને જ્ઞાન આપશે. ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન આપે છે. ત્યારે એને અસલ સ્વરૂપ ઓળખાવે છે કે અસલી ભીષ્મ પિતામહ એ જે અંદર આત્મા છે એનો પ્રકાશ છે એ ભીષ્મ પિતામહ છે, અને જન્મેના મરેના
એને કોઈ મારી શકે ના એ અસલ સ્વરૂપ છે એટલે જે દેહ વિલીન થયા છે એ તો એક દેહ ધારણ કર્યો તો પણ આપણે પણ બધા દેહ ધારણ કર્યો છે અને એ દેહ ધારણ કરવા માટે એટલે જ આપ્યો છે મનુષ્ય અવતાર કે આપણે પોતે પોતાના નિજ સ્વરૂપને જે ભૂલી ગયા છે બાબા જ્ઞાન દશાની અંદર પણ એ જ્ઞાન થાય કોઈ સંત પ્રગટ પુરુષ મળે કોઈ ગુરુ મળી જાય તો બાબા આ જન્મ મરણનો શોખ જતો રહે અને આપણા અસલ સ્વરૂપનો નિજ આનંદ લૂટી શકાય એમ છે બાબા એટલે ખરેખર શંકરભાઈ એ તો આપણે દેહના નિમિત્ત હતા પણ જે શંકરભાઈ જે એમનું નિજ સ્વરૂપ હતું એ બાપ એ તો અમે ગુરુ દ્રષ્ટિથી કહીએ છીએ કે આવે નહીં જાય નહીં જન્મે નહીં મરે નહીં અને એમને ત્યાં સુધી કહીએ અમે કે 12 એમને પણ લાભ નથી પણ એક રીત રિવાજના તરફથી આપણે કરતા હોઈએ છીએ અમારાથી કશું કહી ન શકીએ પણ અમે ગુરુ મહારાજની સમજણથી અમે કઈ સંદેશો કહીએ છીએ કે ખરેખર જો ગુરુ શરણ સેવ્યું હોય તો શંકરભાઈ હંમેશા એ હાજરના સ્વરૂપે હોય છે અને કયા જતા નથી આવતા નથી એટલે આટલું કહીને મારે વિરામ કરું છું।